जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું એકદમ સરસ મોળા મરચાં મસાલાથી ભરપૂર। એકવાર જરૂર આ રીતે ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, જોઈને જ તમને ખબર પડી ગઈ છે એકદમ ચટાકેદાર આપણા મોળા મરચાં મસાલાથી ભરપૂર। અને આપણે અહીંયા એક વરિયાળીની ફ્લેવર આપીશું, તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે। તો જુઓ, આ રીતે બજારમાં અત્યારે મળે જ છે, બધી સિઝનમાં આ મોળા મરચાં મળતા હોય છે। તો લગભગ મેં મારી ક્વોન્ટિટી 250 ગ્રામની લીધી છે, મતલબ 250 હતા એમાંથી 100 ગ્રામ જેટલા મેં અત્યારે કાઢી લીધા છે। હવે આપણે આ મરચાંને બજારમાંથી લાવતા હોય તો ધોવા તો ખૂબ જરૂરી છે। તો એક બાઉલમાં પાણી નાખી અને સારા એવા મસળી અને મરચાંને ધોઈ નાખવાના છે। ધોઈ અને એક રૂમાલથી સારા એવા આ રીતે કોરા કરી દેવાના છે। આ રીતે કોઈ પણ સબ્જી રેસીપી બનાવતા હો તો ધોઈ કોરી કરીને પછી બનાવશો ને તો બનાવવામાં પણ તમને સહેલાઈ રહેશે। હવે આપણે અહીંયા જે અંદરનો બીજવાળો ભાગ અને નસવાળો ભાગ છે એને ખાલી કરી દેવાનો છે ફ્રેન્ડ્સ, કારણ કે આપણે અંદર અહીંયા મસાલો ભરવાનો છે। તો અને વધારે પડતા જો કદાચ બિયાના કારણે તીખાશ લાગતી હોય ને તો આ ખાલી કરી દો ને નસવાળો ભાગ અને બિયાનો ભાગ, તો બિલકુલ તમને જરા બી અહીંયા તીખું નહીં લાગે। તો જુઓ, આ રીતે સાઈડમાંથી આ રીતે જેટલા બિયા અને નસવાળો ભાગ છે એને ખાલી કરી દેવાનું છે અને જે મરચું છે એને એકદમ ક્લીન કરી દેવાનું છે। તો હવે તમે જોઈ શકો છો એકદમ સારું એવું મેં ક્લીન કરી દીધું છે। ત્યાર પછી આ મસાલા આપણે લેવાના છે। ગોળ લીધો છે, તલ લીધા છે, અત્યારે મેં મારી ક્વોન્ટિટીના માપ પ્રમાણે લીધા છે, પણ તમે કેટલા મરચાં લેતા હો અને કેટલો મસાલો તમારે ખાવાનો હોય એ તમારા માપ પ્રમાણે તમે લઈ શકો છો। તો સારા એવા મરચાંને જુઓ આ રીતે ખાલી કરી દીધા છે। હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું। આપણું આ મરચાં ભરવા માટેનું પહેલી પ્રોસેસ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે। લગભગ 2 ચમચી જેટલું મેં કડાઈમાં તેલ નાખ્યું છે અને આ જે ચણાનો લોટ છે એને શેકવાનું છે ફ્રેન્ડ્સ। શેકીને બનાવશો તો આ રીતે તેલમાં શેકીને બનાવશો ને તો બહુ જ સરસ મસાલો થશે અને એકદમ સરસ પરફેક્ટ માપ સાથે। બીજી વસ્તુ કે અહીંયા થોડો ટેસ્ટ મસાલામાં ખાટો અને ગળ્યો રાખ્યો છે, તો જરૂરથી આ વિડીયોને તમે સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોજો અને એકવાર જરૂરથી આ મસાલાને ટ્રાય કરજો। ચણાના લોટનો કલર ચેન્જ થઈ ગયો અને થોડો ચણાનો લોટ છે એ હલકો થઈ ગયો, ત્યાર પછી કાઢી લીધું છે અને પછી આપણે સિંગદાણા શેકી દીધા છે। સિંગદાણાને આપણે લગભગ 2 થી 3 મિનિટ શેક્યા પછી કઢાઈ ગરમ હતી તો એમાં તલ ને વરિયાળી નાખી દીધી છે। પહેલાં સિંગદાણાની જોડે નથી ઉમેરી દેવાના। આ રીતે જુઓ, આ બી શેકાઈ ગયું છે અને ઠંડુ થયા પછી આ રીતે મિક્સરમાં મેં પાવડર બનાવી દીધો છે। તો સ્ટેપ બાય સ્ટેપ આ રીતે તમારે ફોલો કરીને તમારે કામ કરવાનું છે, તો બહુ જ રિઝલ્ટ સારું આવશે। તો જુઓ, હવે આપણે આ સરસ પાવડર બની ગયો છે। હવે આપણે અહીંયા મસાલો બનાવવાનો છે। તો જે સિંગદાણા તલને પાવડર બનાવ્યો હતો એ સૌથી પહેલાં આપણે બાઉલમાં ઉમેરી દીધું છે। અહીંયા મસાલામાં તમને જે વસ્તુ પસંદ હોય એ તમે ઉમેરી શકો છો અને વધારે પડતી લાગે તો તમે સ્કીપ કરી શકો છો। શેકેલો અહીંયા મેં ચણાનો લોટ ઉમેરી દીધો છે। જુઓ, એકદમ કલર ચેન્જ થઈ ગયો છે અને આપણો ચણાનો લોટ છે એ સારો એવો શેકાઈ ગયો છે। હવે આટલી વસ્તુ આપણે મસાલામાં ઉમેરવાની છે। 1 ચમચી લાલ મરચું છે, અડધી ચમચી ધાણા જીરું છે, હળદર છે, મીઠું છે, સંચર પાવડર છે અને આ રીતે આપણે મીઠું લીધું છે સ્વાદ અનુસાર। તો એ મસાલામાં મિક્સ કરી દેવાનું છે। રૂટિંગ મસાલા જ અહીંયા કર્યા છે, વધારામાં મેં ખાલી સંચર પાવડર લીધું છે। શોર્ટમાં હું કહી દઉં કે નવીનમાં મેં ખાલી અહીંયા સંચર પાવડરનો થોડો ઉપયોગ કર્યો છે, તો એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે। લાસ્ટમાં મેં આ રીતે જે લીંબુ છે એ અડધું લીંબુ નીચોવી દીધું છે અને આપણે ગોળ બી નાખ્યો છે। તમે જોયું હશે વચ્ચે મેં ગોળ બી અહીંયા નીચોવીને નાખ્યો છે, એકદમ સોફ્ટ મારો ગોળ હતો। તો જુઓ, આ રીતે લીંબુ અને ગોળ નાખવાથી બાઇન્ડિંગ સારું આવી જશે, મસાલાનું એકદમ કોરો કોરો નહીં લાગે। તો હવે આપણો આ કમ્પ્લીટ મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે જે મરચાં તૈયાર કરીને રાખ્યા છે એમાં જેટલો તમને મસાલો પસંદ હોય એટલો તમે અહીંયા મરચાંની અંદર ભરી શકો છો। તો જુઓ, એકદમ સરસ। જે મારી ચેનલ ઉપર તો તમે જોઈ શકો છો ગાંઠિયા છે, ટમટમના, મેં ઘણા બધા મસાલા ભરીને મરચાં આ રીતે બનાવ્યા છે। તો આ બી રેસીપી મારી બાકી હતી એટલે મેં આજે કમ્પ્લીટ બનાવી દીધી છે। હવે લાસ્ટમાં મરચાં ભરાઈ ગયા પછી થોડો મેં મસાલો મારો બાકી રહ્યો હતો તે મેં રાખી દીધો છે। તો હવે આપણે મરચાંને વઘારવાના છે, એ મસાલાનો ઉપયોગ આપણે લાસ્ટમાં ઉપયોગ કરીશું। તો લગભગ અહીંયા થોડું તેલ આપણે વધારે લેવાનું છે કારણ કે વઘારવાના છે મરચાં અને મારા 100 ગ્રામ જેટલા મરચાં છે। તો જેટલી ક્વોન્ટિટી
ક્વોન્ટિટીમાં તમારો મસાલો અને મરચાં હોય એ પ્રમાણે તમે કેટલું તેલવાળું ખાતા હો એ પ્રમાણે તમે લઈ શકો છો. 2 ચમચી જેટલું તેલ નાખ્યું, રાઈ નાખી છે, જીરું નાખ્યું છે અને હિંગ નાખી છે. બસ આટલી 3 સામગ્રી સારી એવી તેલમાં શેકાઈ જાય પછી આપણે મોડા મરચાં સરસ ભરીને રાખ્યા છે એ ઉમેરી દેવાના છે. જરૂરથી એકવાર ટ્રાય કરજો, એકદમ ખાટા ગળ્યા સ્વાદ સાથે. અને બીજી વસ્તુ કે વરિયાળીની ફ્લેવર બહુ જ મસાલામાં સરસ આવે છે. હોય તમારા ઘરમાં, તમારા ઘરના સભ્યોને ભાવતું હોય તો જરૂરથી વરિયાળી નાખી અને આ રીતે તમે બનાવજો. બહુ જ સરસ થાય છે. અને ફક્ત આપણે સાંજના સમયે તો આપણે ગુજરાતી છીએ તો વધારે પડતી ઘરમાં સાંજના સમયે ખીચડી બી બહુ હોય છે, તો એની જોડે બી આ મરચાં બહુ જ સરસ લાગતા હોય છે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. પછી આ રીતે તેલમાં આ મરચાંને આ રીતે ફેલાવી દીધા છે અને લગભગ 2-3 ચમચા ફેરવી અને એકદમ સારા એવા સોફ્ટ કરવાના છે. અહીંયા કોઈ મસાલો ભરેલો છે તો ચમચાથી પ્રેસ નથી કરવાનું. સ્વાદ અનુસાર મેં ફરી અહીંયા મીઠું નાખ્યું છે. એકવાર મસાલામાં નાખ્યું છે અને બીજી વાર જે ઉપરમાં મરચાં છે એના ઉપર બી મીઠું નાખવું ખૂબ જરૂરી છે, નહીતર એકદમ મોળો સ્વાદ આવશે. તો મસાલાનું છે એ મીઠાશ બહાર નહીં આવે, એ અંદર ને અંદર રહેશે, પણ બહાર જે છે આપણે મરચાં છે એમાં બી મીઠું નાખવું ખૂબ જરૂરી છે. તો મીઠું નાખ્યા પછી આ રીતે થોડું અહીંયા ઢાંકી અને 2 મિનિટ માટે રહેવા દઈશું. તો મરચાં છે લગભગ 2 થી 3 મિનિટમાં જ એકદમ સોફ્ટ થઈ જાય છે, કારણ કે ઉપરથી તમને એની ચામડી બહુ વધારે પડતી જાડી લાગે છે પણ એકદમ સોફ્ટ છે, વરાળથી સારા એવા બની જાય છે. તો હજુ આપણે અહીંયા આ મસાલા બન્યા નથી. અહીંયા હજુ તમારે કલર લાવવો હોય, જુઓ આ રીતે શેકાઈ ગયા છે, કંઈ કરવાની જરૂર નથી. અને અહીંયા તમને એવું વધારે પડતું કોરું લાગે તો અહીંયા પાણીનો છંટકાવ કરી શકો છો. તો જે મસાલો બચેલો હતો એ ફરી મેં અહીંયા ઉમેરી દીધો છે. તો એકદમ ચટાકેદાર મસાલાથી ભરપૂર આપણા આ મરચાં તૈયાર થઈ ગયા છે. એકદમ બહુ મસ્ત થાય છે ફ્રેન્ડ્સ, જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને આ મરચાં છે એ બધી સિઝનમાં મળતા જ હોય છે, એવું નથી હોતું કે શિયાળામાં જ આ મરચાં મળતા હોય છે. તમે 12 માસ આ મરચાંને બજારમાં મળતા હોય છે, તો ગમે ત્યારે લઈ આવી અને આ રીતે ઘરે બનાવી શકો છો. તો અહીંયા મેં લાઇટ જ લાસ્ટમાં મેં મસાલો કર્યો છે, જે મારે ઉપર થોડોક મસાલો જોઈતો હતો એટલા માટે. જે પહેલો મસાલો તો નાખ્યો આપણે, પણ મારે થોડો કલર લાવવાનો હતો, કારણ કે આ રીતે સરસ રેડ કલર ઉપર મસાલાનો આવશે ને તો સ્વાદમાં બી બહુ સરસ લાગશે અને આ રીતે દેખાવમાં બી બહુ સરસ લાગે છે. તો જુઓ લાઇટ જ 3 વસ્તુ ઉમેરી છે, લાલ મરચું, ધાણા જીરું અને હળદર. તો 3 વસ્તુ ઉમેરી અને હજુ અહીંયા આપણે થોડુંક અહીંયા મુઠ્ઠીમાં પાણી લઈ અને થોડો છંટકાવ કરવાનો છે. જો થોડો ઘણો બી અત્યારે ઉપરથી મસાલો કર્યો છે એ તો જે થોડું પડું પાણી અહીં ઉપર પડશે ને તો એ મસાલો સારો એવો ચડી જશે. તો એક મુઠ્ઠીમાં લગભગ અડધી ચમચી જેટલું જ પાણી લીધું છે, વધારે પડતું બિલકુલ પાણી અહીંયા ઉમેરવાનું નથી, નહીતર મરચાં છે એ સોગી થઈ જશે, બિલકુલ તમને ભાવશે નહીં. અને જે આપણે બનાવ્યું છે એના ઉપર પાણી ફરી વળશે. એટલે અહીંયા રેસીપી બનાવતા હો તો સ્ટેપ બાય સ્ટેપ બનાવવાની છે. તો જુઓ આ રીતે એકદમ મસાલાથી ભરપૂર આપણા સારા એવા મરચાં તૈયાર થઈ ગયા છે. હવે આ કઢાઈ સારી એવી ગરમ છે, તો મેં ગેસ નીચે બંધ કરી દીધો છે. કઢાઈ ગરમ છે, એમાં ને એમાં આપણે મરચાંને સીજવા દેવાના છે. તો લગભગ હું 2 સેકન્ડ સુધી અહીંયા ઢાંકી અને રહેવા દઈશ અને પછી આપણે સર્વ કરીશું. તો લાસ્ટમાં તમે જોઈ શકો છો કે જુઓ આ રીતે આપણે થોડા ધાણાથી સર્વ કર્યા છે. તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ બની ગઈ છે. વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. તો બધાને જય શ્રી કૃષ્ણ.